સ્વાધ્યાય 5.1 બીજો દાખલો. નીચેનું આવૃત્તિ વિતરણ 270 ગ્રાહક દ્વારા ટી શર્ટના જુદા જુદા ખભાની લંબાઈના આધારે કરેલ ખરીદી અંગેનું છે. તે માહિતીનો ઉપયોગ કરી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો. તેનું અર્થઘટન કરો. અહીંયા ટી શર્ટમાં ખભાની લંબાઈ ઇંચમાં આપેલી છે. માપ આપ્યા છે 12, 12.5, 13, 13.5, 14, 15, 15.5 અને 16. એટલે આમાં 0.5 વધતા જાય છે. 12 હતા એમાં 0.5 ઉમેર્યા એ બધા વચ્ચે અંતર 0.5નું છે. એને આપણે એક્સ વડે દર્શાવીશું આ લાઈનને. આ ગ્રાહકોની સંખ્યા આવૃત્તિ કહેવાય એફ. તો આમાં આપણે જોઈએ તો સૌથી મોટી આવૃત્તિ 56 છે. 56 બે વખત છે એટલે બહુલક સ્પષ્ટ વ્યાખ્યાયિત નથી. મહત્તમ આવૃત્તિ આવી 2 વાર આપી હોય તો બહુલક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી. એટલે આપણે બહુલક વાળું સૂત્ર ના લઈ શકીએ. એટલે એમ વાળું સૂત્ર લેવું પડે. એટલે આ સૂત્ર આપણે લેવું પડે વિષમતાંક શોધવા માટે. x બાર માઇનસ એમ 3 x બાર માઇનસ એમ છેદમાં s. એટલે x બાર શોધવાનો, એમ શોધવો પડશે મધ્યસ્થ અને s. એટલે બહુલક સ્પષ્ટ વ્યાખ્યાયિત ના હોય તો આપણે આ મધ્યસ્થ વાળું સૂત્ર લેવું પડે. તો x બાર અને s તો બધા સૂત્રમાં આવશે બંનેમાં. આમાં મધ્યસ્થ શોધવો પડશે. તો આટલું આપણને આપેલું છે x એટલે કે આ ખભાની લંબાઈ છે ટી શર્ટના. આમ આપશે એમાં 12.0 એટલે 12 જ કહેવાય. તો 12, 12.5, 13.0 એટલે 13 જ કહેવાય. તો આ માપ આપેલા છે આપણને અને આ આવૃત્તિ આપેલી છે. એક્સ બાર શોધવા માટે આપણે એફએક્સ વાળું પણ કરીએ પણ અહીંયા પોઈન્ટમાં છે એટલે આપણે ડી વાળું સૂત્ર લઈએ. આ એક્સ બાર માટે એ પ્લસ સિગ્મા એફડી છેદમાં એન ગુણ્યા સી. તો અહીંયા એક ડી વાળું ખાનું પાડવું પડે. તો ડી બરાબર એક્સ માઇનસ એ લઈ શકાય. અહીંયા છેદમાં સી પણ લઈ શકાય કારણ કે અહીંયા બધા વચ્ચે અંતર સરખું છે એટલે લઈ શકાય છે. તો અહીંયા સી બરાબર આપણે 0.5 લીધા છે કારણ કે અહીંયા 0.5 તફાવત છે. આમાંથી આ બાદ કરો તો 0.5 આવે. 13માંથી 12.5 બાદ કરો તો 0.5 આવે. એટલે આમ 0.5 વધતા જાય છે. એટલે સી બરાબર 0.5 લીધા છે અને એ બરાબર 14 લીધા છે. તો 12 - 14 ભાગ્યા 0.5 એટલે -4 જવાબ આવે. એટલે બધા વર્ગ લંબાઈ સરખી છે તફાવત. એટલે અહીંયા આપણે ધારેલું છે એની સામે 0, -1, -2, -3, -4. અહીંયા 1, 2, 3 અને 4. બધા વચ્ચે અંતર સરખું હોય તો આ રીતે ડાયરેક્ટ લખી શકાય. તો આપણને કિંમતો ડીની મળશે જે ધારેલું છે એની સામે 0. હવે એફડી એટલે આ બંનેનો ગુણાકાર. 5 × 4 = 20 પણ આ માઇનસ છે એટલે જવાબ માઇનસ આવશે. 20 × 3 = 60. એમાંનો ગુણાકાર આમાં આવશે એફડી અને એફડીનું ટોટલ એટલે સિગ્મા એફડી 3 થાય છે. પછી એફડી સ્ક્વેર એટલે એફડી ગુણ્યા ડી એટલે ડીનો સ્ક્વેર થઈ જશે એફડીનો ડી વડે. તો આ બંનેનો ગુણાકાર 20 × 4 = 80 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 60 × 3 = 180 એ પણ પ્લસ થઈ જાય. તો આ બંને લાઈનનો ગુણાકાર આમાં આવશે અને એફડી સ્ક્વેરનું ટોટલ એટલે સિગ્મા એફડી સ્ક્વેર 823 થાય છે. અને આપણે મધ્યસ્થ શોધવાનું છે એટલે સીએફ શોધવું પડશે સંચય આવૃત્તિ. તો આ પહેલી 5, પછી આ 5 + 20 એટલે 25, પછી આ 25 + 30 એટલે 55, 55 + 47 એટલે 102, 102 + 56 એટલે 158. એ રીતે આપણે આ સંચય આવૃત્તિ શોધી દઈશું. હવે આ સૂત્રમાં મૂકીએ. એ બરાબર આપણે 14 ધાર્યા હતા. સિગ્મા એફડી એટલે 3, એન બરાબર 270 આવૃત્તિનું ટોટલ અને સી બરાબર અહીંયા તફાવત 0.5 હતો. તો 3 × 0.5 ભાગ્યા 270 કરો એટલે 0.01 આવે પ્લસ 14 એટલે સરવાળો આવશે 14.01. તો આ એક્સ બારનો જવાબ છે. હવે એમ અહીંયા વર્ગ આપેલા નથી એટલે આપણે n + 1/2 અવલોકનની કિંમત હોય એને એમ કહેવાય. તો n બરાબર 270 + 1/2 એટલે 135.5 અવલોકનની કિંમત. તો અહીંયા સંચય આવૃત્તિમાં જોઈએ તો 135.5 આમાં આવશે 158માં. તો આ 14 જ જવાબ આવશે એનો. એટલે એમ બરાબર 14. તો સીએફ પરથી જોઈએ તો એમ બરાબર આપણને 14 જવાબ મળે. હવે એસ આ સૂત્ર લઈશું આપણે. સિગ્મા એફડી સ્ક્વેર એટલે એફડી સ્ક્વેરનું ટોટલ 823
n બરાબર 50 અરે 270 તો n બરાબર 270 ઓછા સિગ્મા એફડી એટલે આ એફડીનું ટોટલ 3 n બરાબર 270 અને સી એટલે અહીંયા તફાવત હતો 0.5 ભાગાકાર 3.0481 ઓછા અહીંયા બંનેનો ભાગાકાર કરીને વર્ગ કરીએ તો આ જવાબ આવે અથવા બંનેનો વર્ગ કરીને પછી ભાગાકાર કરો તો 0.0001 ગુણ્યા 0.1 અહીંયા બાદ બાકી કરીએ તો આટલું થાય 3.048 અને ગુણ્યા 0.5 આનું વર્ગમૂળ 1.746 ગુણ્યા 0.5 ગુણાકાર કરીએ તો 0.873 આવે છે બે આંકડામાં લખીએ તો 0.87 તો આ એસની કિંમત આવી ગઈ. હવે જેનું સૂત્ર એમાં 3 x બાર આયા 14.01 અને એમ આપણે શોધ્યો હતો 14 તો એમની જગ્યાએ 14 અને એસની જગ્યાએ 0.87 બાદ બાકી કરીએ તો 0.01 ગુણ્યા 3 કરો તો 0.03 પછી ભાગાકાર કરો તો જે બરાબર 0.03. હવે આનું અર્થઘટન કરવાનું છે તો જેની કિંમત ધન આવે તો વિષમતા ધન છે એમ કહેવાય એટલે આપેલી આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે અને ઋણ જવાબ આવે તો ઋણ વિષમતા ધરાવે છે એમ લખવાનું. હવે આ કિંમત એકદમ 0.03 છે અહીંયા છેક 0 છે એટલે 0ની નજીક છે એમ તો શૂન્યની નજીક હોવાથી સંમિતતાની નજીક છે બરાબર પણ સાધારણ ધન કહેવાય